નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમારા કડિયા બે બેઠા છે અને મજૂર પણ બેઠા છે। આવી ગયા આપણી ઢાળિયા તરફ, તમે જોઈ શકો છો। આપણે મકાનનું કામકાજ પાયામથી લીધેલું છે અને મુહૂર્તનું પણ કામકાજ। અને રાજુભાઈ કારીગર થઈ ગયા છે 99.99%। એવું લાગે છે થોડાક હસ્યા એટલે અમને એવું લાગ્યું કે હસ્યા છે। જોઈ શકો છો રાજુભાઈની કોપી કોઈ કરી કરશે નહીં। અને આ ઢાળ્યું છે આપણે कम से कम 45 फूट लंबाई में અને 18 फूट पહોળાઈ में। અને આવું ઢાળ્યું જોરદાર લોકેશન લાગે છે। જમીનથી કમ સે કમ તમને વિડીયામાં તો એવું લાગતું હશે કે માપનું ઉપાડેલું છે, જમીનથી 4 ફૂટ ઉપાડેલું લાગે છે આપણે। અને આ છે બહારનું લોકેશન। અને આ બુરણના ઢગા દેખાડે એટલે બુરણ આવશે। એક નંબર ઢાળિયું બની છે। અને આ આપણે લાયેલા હતા ખોડાથી ઢેબા, નવનો ઢેબો। જોરદાર સાઈડનું કામકાજ ચાલુ છે। અને આવું ઢાળિયું બનાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો। અને અમારી ચેનલનો નંબર આપેલો જ છે અમારો, લાઈક ને કોમેન્ટ કરજો અને પછી શેર કરજો। મિત્રો કમસે કમ કેવું ફિનિશિંગ છે એ પણ જોઈ નાખો મકાનનું। અહીંયા બે દરવાજા આવે છે આ ભાગમાં, આ જગ્યા ઉપર જ। અને બે બાજુ બે અડાર આવે છે અને બે રૂમ છે। અને આ છેલ્લી ઓહરી વધે છે 4 થી 11 ફૂટ અંદરનું ચોખ્ખું નીકળી જાય છે। કમસે કમ 35 ફૂટ જેવું ઓહરી વધે છે, 10 ફૂટ અંદરનું ચોખ્ખું નીકળી જાય ચણતર સુધીનું થઈને। એટલે મિત્રો જોરદાર મકાન લાગશે। અને કમસે કમ ઢેબાની અંદર જૂનું મકાન ફેંદ્યું તો ઈંટોની કોઈ ગણતરી મારી નથી, પણ પાયો ઈંટોનો ભર્યો છે। અને 1.5 ફૂટ પણ ઈંટોની પેટલી બનાવી છે। અને ઢેબા અમે 2000નો અંદાજ માર્યો છે। કોઈ બીને આવું મકાન બાદ બનાવવું હોય ઢાળિયાનું તો કમસે કમ 40 બાય 18નું ઢાળ્યું હોય તો 2500ની ગણતરીથી ઢેબાની એડું, એટલે કમસે કમ ઢેબા પણ ચાલી રહે અને દોડ થાય નહીં ઢાળીમાં। અને ફ્લેશરવાળા ઢેબાનું જોરદાર કામકાજ થાય છે। એક ટાઈમ ઢેબું જેવું તેવું પસાડે ને તો ભાગતું નથી, એના ભાગવા માટે સ્પેશિયલ હથોડી લાવવી પડે છે। લાલ ઈંટોનું મજબૂત છે, એક નંબર। અને અમારું કામકાજ તમને કેવું લાગે તો કોમેન્ટમાં રાય તમારી જોવે તો મને અવનવા વિડીયો નાખવામાં મને મજા આવે। આમાં કન્ટેન્ટ અમારા નવા આવતા રહે છે। થોડી ગરમી પડી રહી હતી, ગરમીના અભાવના કારણે અમારું કામકાજ ગરમીના અભાવના કારણે પિન્ટુભાઈ કારીગરે ઉપર ટોપી માથે સાઈડમાં રૂમાલનો કોન્ટેક કર્યો છે। અને એવા અમારા ખાસ હસમુખભાઈ વધારી રહ્યા છે। મંડપ ઉપરથી છોડી દીધું શેક ને શેક ને હા હસુભાઈ ફોટો ના ઓલા કોફી પાડતા ને કોઈ ફોટો પડાવે છે। અને બાપ બેટો બે આવી ગયા છે અમારા હારે, એટલે કોઈ એના ચિંતા કરવાની થતી નથી। અહીંયાનો બાબલો છે। અને આ ઢાળિયામાં કમસે કમ કેટલા ખર્ચામાં ઢાળિયું તૈયાર થશે એ તમને અમે અગાઉના વિડીયોમાં નાખતા રહીશું। કેમ કે હાલ અમે આ બારી લેવલ લાઈને મૂકી દીધું છે 3.5 ફૂટની જગ્યા ઉપર। પહેલો બુરણ કર્યું હતું, બુરણના બરાબર 4 ફૂટ બુરણનું સણી નાખ્યું। હવે કમ્પ્લીટ બારી લેવલ પડ્યું છે। અહીંયા બે દરવાજા લાગશે અતારી, અને બંને રૂમ છે। રૂમ બંને બે રૂમ અને 18 લાગશે અને બાયણ, એટલે કમ્પ્લીટ બારી લેવલ થઈ જશે મકાન। એટલે આ બ્લોક આટલો આવશે અને જે અભરી લેવલ થશે એ પણ વિડીયો આપણો આવતો રહેશે। એટલે અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં। એટલે આપણા વિડીયોમાં કોમેન્ટ કરવાનું થાય છે એટલે મકાનનું કામકાજ આવ્યું ઢાળિયાના અલગ અલગ જગ્યાએ કામકાજ ચાલુ છે સાઈટો। એટલે આ છે આપણે લાલભાઈ કુંભારના ત્યાં। એટલે આ મકાનની કોમેન્ટ કરશો તો આ મકાનનો વિડીયો પણ અમે નાખીશું બીજા ભાગમાં। જય બાબારી, જય રમાધણી।